નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ સ્ક્વોડની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 21 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। પ્રથમ તો મિત્રો તમને ઘણા સમયથી વિડીયો આપણે રેગ્યુલર આપી શકતા નથી કારણ કે અમે અમારા સિંગિંગના પ્રોગ્રામ અને મ્યુઝિકલ ઇવેન્ટમાં થોડા વ્યસ્ત હોવાથી તમને સમાચાર ઉપરાંત હવામાનની જે માહિતી છે તે આપી શક્યા નથી, પરંતુ હવે પ્રયત્ન કરીશું કે તમને રોજે રોજનું અપડેટ મળતું રહે। હવે મિત્રો વાત કરીએ તો આજે તારીખ 21 ફેબ્રુઆરી છે, તો આજે મોડી રાત્રે અને વહેલી સવારે ગુજરાતના અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થયા છે, જેમાં ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા નાનકડા વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે। તેની પાછળનું મુખ્ય કારણ છે કે પાકિસ્તાન તરફ જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે, ઉપરાંત ઉત્તર ભારતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાત સુધી એક વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। બીજી તરફ પવનનું પ્રમાણની વાત કરીએ તો 5 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। હવે મિત્રો આ જે સિસ્ટમ પૂર્ણ થાય ત્યારબાદ ફરીથી એક પાકિસ્તાન તરફ મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાય અને ઉત્તર ભારતમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। તારીખ 25 થી લઈને 27 તારીખનું જે સેશન છે તેમાં રાજસ્થાનના અંદાજિત 10 થી 15% વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે અને ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં ઘાટા વાદળો સર્જાય અને જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। સૌરાષ્ટ્રનો ઉત્તરી પટ્ટો ઉપરાંત મધ્ય ગુજરાતના પણ કોઈ ભાગોમાં વાદળછાયું વાતાવરણ વધારે સર્જાઈ શકે છે। એટલે એક લોકલ ડેવલપમેન્ટના ભાગરૂપે થઈને તારીખ 25 થી 27 જે ફેબ્રુઆરી છે તેમાં વરસાદની શક્યતા પણ રહેલી છે। એટલે મિત્રો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો અત્યારથી જ તેને સાવચેત જગ્યાએ મૂકી દેજો, કારણ કે આ જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે તેની અસર છે કે આપણને 1 માર્ચ સુધી જોવા મળવાની છે, પરંતુ વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા 25 થી લઈને કહી શકાય કે 26-27 ફેબ્રુઆરી સુધી જોવા મળી શકે છે અને ત્યારબાદ 28-29 ફેબ્રુઆરીની આસપાસ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય, પાકિસ્તાન તરફ ફરીથી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય જે રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર ભારતના અનેક ભાગોને અસર કરશે। ઘાટા વાદળો 1 માર્ચ પછી પણ સર્જાય તેવી સંભાવના છે। એટલે મિત્રો એક મિશ્ર ઋતુનો પણ અહેસાસ થવાનો છે, કારણ કે ફક્ત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ નહીં પરંતુ પાકિસ્તાન તરફ સર્જાતી સાયક્લોનિક સિસ્ટમો પણ અત્યારે મહત્વનો ભાગ ભજવી રહી છે। ઉપરાંત અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેની વિપરીત હવાઓ પણ મળી રહી છે। ભેજવાળા પવનો પણ ગુજરાતને મળી રહ્યા છે, જેના ભાગરૂપે થઈને ચારે તરફથી જે સિસ્ટમોની જે પ્રતિકૂળતા છે તે અત્યારે ગુજરાતને લાગુ પડી રહી છે અને ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો પણ આવી રહ્યો છે। તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।